સુરતના સહારા દરવાજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી। ખાસ કરીને રેલવે ગરનાળાના કામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે સુરત ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લઈ વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે, જેથી ટ્રાફિકના ભારણમાં રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા સહારા દરવાજા નજીક ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। રેલવે ગરનાળાનું કામ ચાલુ હોવાના કારણે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ પાસે એક વૈકલ્પિક રૂટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ નવા રૂટના અમલથી પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જતા વાહન ચાલકોને સહારો મળશે અને તેઓ સરળતાથી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે। પોલીસ તંત્રનું માનવું છે કે આ વૈકલ્પિક માર્ગ શરૂ થતાં ટ્રાફિકના દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન થતા ટ્રાફિક જામમાં રાહત મળશે અને વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે। ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોને આ નવા રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સક્ષમ અને સરળ બની શકે। આવતા દિવસોમાં આ વ્યવસ્થાના પરિણામોનું નિરીક્ષણ કરીને જરૂરી ફેરફારો પણ કરવામાં આવશે। સહારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે। આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી ટુ વ્હીલ વાહનો અને ફોર વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પર્વત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે। ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ વૈકલ્પિક માર્ગથી આવનારા દિવસોમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કેટલો થાય છે તે જોવાનું રહ્યું। હાલ માટે પોલીસ તંત્ર વાહન ચાલકોને સહકાર આપવા અને નવા રૂટનો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યું છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની શકે।